હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છે ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન વાર્ષિક પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી થાય તેવું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટનું સંપૂર્ણ સોલ્યુશન આપણે નિહાળી રહ્યા છે। તો આ વિડીયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં। ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને તમારા અન્ય મિત્રો સુધી શેર કરી દેજો। તો મિત્રો, વિભાગ બીની અંદર આજે આપણે પ્રકરણ 4 જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી લેવામાં આવેલું છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। તો એની અંદર કહ્યું છે કે ભાઈ નીચેના વ્યક્તિઓનો પરિચય 15 થી 20 શબ્દોમાં લખો। અને એની અંદર જે પહેલો વ્યક્તિ પરિચય છે એ છે ચિત્તરંજન દાસ મુનશી। તો જવાબ જોઈએ કે ચિત્તરંજન દાસ કોંગ્રેસના અગ્રણી નેતા હતા। તેઓ દેશબંધુના નામથી ઓળખાતા હતા। તેમણે મોતીલાલ નહેરુની સાથે કોંગ્રેસમાં સ્વરાજ્ય પક્ષ સ્થાપ્યો હતો। બીજું છે કે અરવિંદ ઘોષ। તો મહર્ષિ અરવિંદ ઘોષે સૌપ્રથમ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરી। તેમણે ભવાની મંદિર નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના પણ વર્ણવી છે। ત્યારબાદ ત્રીજા નંબરનો વ્યક્તિ પરિચય છે મંગલ પાંડે। તો મંગલ પાંડે એ એક ભારતીય સૈનિક હતા। 1857ની ભારતીય ક્રાંતિના સમયની ઘટનામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી। તેઓ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની 34મી બેંગાલ નેટિવ ઇન્ફન્ટ્રી એટલે કે BNIમાં સિપાહી હતા। તે સમયનો બ્રિટિશ ઇતિહાસ તેમને રાજદ્રોહી કે બળવાખોર ગણે છે, પણ આધુનિક કાળના ભારતીયો તેમને એક નાયક ગણે છે। ચોથા નંબર પર છે મદનલાલ ધીંગરા। તો મદનલાલ ધીંગરાનો જન્મ 18 ફેબ્રુઆરી 1863ના રોજ એક શિક્ષિત અને સંપન્ન હિન્દુ પરિવારમાં અમૃતસર, પંજાબ ખાતે થયો હતો। તેમના પિતા ડૉક્ટર ગીતામલ ધીંગરા સિવિલ સર્જન હતા। મદનલાલ તેમના માતા પિતાના 7 સંતાનો એટલે કે 6 પુત્ર અને 1 પુત્રી પૈકી તેઓ પણ એક હતા। ત્યારબાદ પાંચમા નંબરનું છે અશફાક ઉલ્લા ખાન। તો અશફાક ઉલ્લા ખાન 22 ઓક્ટોબર 1900 અને 19 ડિસેમ્બર 1927 સમય મર્યાદા છે। ભારતીય સ્વતંત્રતા ચળવળના કાર્યકર્તા અને હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના સહસ્થાપક હતા। અશફાક ઉલ્લા ખાનનો જન્મ બ્રિટિશ ભારતના ઉત્તર પશ્ચિમ પ્રાંતના શાહજહાંપુરમાં સફીફુલ્લા ખાન અને મઝરુન્નિસાને ઘેર થયો હતો। તેઓ તેમના 6 ભાઈ બહેનોમાં સૌથી નાના હતા। છઠ્ઠું છે શ્યામજી કૃષ્ણ વર્મા। તે એક કોટન પ્રેસ કંપનીમાં કામ કરતા શ્રી કરશન ભાનુશાળીના પુત્ર હતા। તેઓ 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામના ક્રાંતિકારી વર્ષમાં જન્મેલા। આ ક્રાંતિગુરુના 1930માં દેહાંત પછી જીનીવાથી તેમના અસ્થિ કળશ મુખ્યમંત્રીશ્રીએ સ્વદેશ પરત લાવીને માંડવીમાં સ્મૃતિ સ્મારકનું નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો હતો। ત્યારબાદ 7મા નંબર પર આવે છે રોશનસિંહ। તો રોશનસિંહ 22 જાન્યુઆરી 1892 અને 19 ડિસેમ્બર 1927 એક ભારતીય ક્રાંતિકારી હતા। તેમનો જન્મ ઉત્તર પ્રદેશના શાહજહાંપુર જિલ્લાના નાબડા ગામમાં રાજપૂત પરિવારમાં થયો હતો। તેમને 1921-22ના અસહકારની ચળવળ દરમિયાન બરેલી ગોળીબાર કેસમાં સજા ફટકારવામાં આવી હતી। બરેલી સેન્ટ્રલ જેલમાંથી છૂટ્યા બાદ તેઓ 1924માં હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશનમાં જોડાયા હતા। તેમણે ઓગસ્ટ 1925ના કાકોરી ષડયંત્રમાં ભાગ લીધો ન હતો, પરંતુ ડિસેમ્બર 1924માં બામરોલી ધાડ દરમિયાન કરવામાં આવેલી હત્યા બદલ તત્કાલીન બ્રિટિશ સરકારે જાન્યુઆરી 1926માં તેમની ધરપકડ કરી હતી અને તેમના પર કેસ ચાલ્યો હતો। રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાન અને રાજેન્દ્ર લાહિડી સાથે તેમને પણ ફાંસીની સજા ફટકારવામાં આવી હતી। અલ્હાબાદ જિલ્લાની મલકા નયની જેલમાં તેમને ફાંસીની સજા આપવામાં આવી હતી। ત્યારબાદ 8મા નંબર પર છે મેડમ કામા। તો મેડમ ભીખાઈજી કામા જર્મનીના પેરિસ શહેરમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા હતા। ઈસવીસન 1907માં
જર્મનીના સ્ટુઅર્ટગાર્ડ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ તેમણે પોતે તૈયાર કરેલો ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યારબાદ 9મા નંબર પર છે વીર સાવરકર. વીર સાવરકર એટલે કે વિનાયક દામોદર સાવરકર ખરેખર આઝાદીની લડાઈમાં એક મહાન સ્વતંત્રતા સેનાની અને રાષ્ટ્રવાદી પુરુષ હતા. એટલું જ નહીં, સાવરકર એક મહાન સ્વતંત્રતા સેનાની, સમાજ સુધારક, પ્રખર વક્તા અને લેખક પણ હતા. સાવરકરનો જન્મ 28 મે 1863માં નાસિક ભગુર ગામમાં થયો હતો. 1937માં તેઓ હિન્દુ મહાસભાના અધ્યક્ષ તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા. ત્યારબાદ 10મા નંબર પર છે સુખદેવ થાપર. તો સુખદેવ થાપર સમયગાળો છે 15 મે 1907 થી 23 માર્ચ 1931. તો ભારતીય ક્રાંતિકારી હતા સુખદેવ થાપર. તેઓ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિકન એસોસિએશનના અગ્રણી સભ્ય હતા. તેમણે ભગતસિંહ અને રાજગુરુ સાથે મળીને અનેક ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. 23 માર્ચ 1931ના રોજ બ્રિટિશ અધિકારીઓએ 23 વર્ષની ઉંમરે તેમને ફાંસી આપી હતી. ત્યારબાદ 10મા નંબર પર વાત કરીએ સરદાર ભગતસિંહ. તો તેમનો જન્મ 28મી સપ્ટેમ્બર 1907ના દિવસે લ્યાલપુર પંજાબમાં થયો હતો. વ્યવસાય તેઓ જાટ ખેડૂત હતા. ભગતસિંહના પિતાનું નામ કિશનસિંહ અને માતાનું નામ વિદ્યાવતી હતું. ભગતસિંહનું પ્રાથમિક શિક્ષણ બંગાળમાં થયું હતું. ત્યારબાદ તેઓ લાહોરની DAV હાઈસ્કૂલમાં ભણ્યા હતા. અભ્યાસ દરમિયાન તેમના જીવન પર ભાઈ પરમાનંદ અને જયચંદ વિદ્યાલંકાર નામના રાષ્ટ્રવાદી શિક્ષકનો પ્રભાવ પડ્યો હતો. 11મા નંબર પર જોઈએ ખુદીરામ બોઝ. તો ખુદીરામ બોઝનો જન્મ 3 ડિસેમ્બર 1889ના રોજ બંગાળના મિદનાપુર જિલ્લાના હબીબપુર ગામમાં થયો હતો. ખુદીરામ નાના હતા ત્યારથી જ માતા પિતાનું અવસાન થયું હતું. તેમના પરિવારમાં સૌથી મોટા બહેને પાડી પોષીને મોટા કર્યા હતા. 1905માં બંગાળના ભાગલાની ઘટના પછીના અંગ્રેજ સરકાર વિરોધી આંદોલનમાં ખુદીરામે ભાગ લીધો ત્યારે માત્ર તેઓ 14 વર્ષના હતા. ત્યારબાદ 12મા નંબર પર છે જનરલ ડાયર. તો જનરલ ડાયર અમૃતસરનો અંગ્રેજ લશ્કરી અધિકારી હતો. લોકપ્રિય નેતાઓ ડોક્ટર સત્યપાલ અને ડોક્ટર કિચલુની ધરપકડનો શાંત રીતે વિરોધ કરવા અમૃતસરના જલિયાવાલા બાગમાં એકઠા થયેલા લોકોને કોઈપણ જાતની ચેતવણી આપ્યા વિના અંધાધૂંધ ગોળીબાર કરાવી તેમને હત્યાકાંડ સર્જ્યો હતો. 13મા નંબર પર છે ચંદ્રશેખર આઝાદ. તો ચંદ્રશેખર આઝાદનો જન્મ 23 જુલાઈ 1906ના રોજ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભારવા ગામે થયો હતો. તેમનું જન્મ સમયનું નામ ચંદ્રશેખર તિવારી હતું. તેમના પૂર્વજો કાનપુર એટલે કે વર્તમાન ઉન્નાવ જિલ્લો પાસેના બદરકા ગામના હતા અને તેમના પિતાનું નામ સીતારામ તિવારી હતું. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાનની અંદર વિભાગ બીની અંદર આપણે પ્રકરણ 4નો આ સંપૂર્ણ સોલ્યુશનની માહિતી જોઈ. તો ચોક્કસથી આ વિડીયો તમને ગમ્યો હશે તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.